ફેમિલી, જય માતાજી। આજનો બ્લોગ આપણે ડાયરેક્ટ ગૌશાળાથી ચાલુ કરી હતી। કાલ તમને જો આ બતાવ્યું હતું, આજના બેલાની દિવાળી કરી નાખી અને આ પતરાનું કમ્પ્લીટ થઈ ગયું છે। જો બેલો થઈ ગયો કમ્પ્લીટ। રોજ આ બધું ફિટિંગ બધું થઈ ગયું છે। દરવાજાનું બાલકભાઈ લેવલ કરતા હતા, સાઈડમાં ઘડીક રાખી દીધું। જીસીબી આવી ગયું છે, થોડાક ઝાડવા કાઢવાના છે, ત્યાં કાઢે છે અને જો તમને દેખાય લેવલ કરે છે। ખાડા ખબડા હતા એ જો દાંતી મારી દીધી આગળ, દાંતી મારીને લેવલિંગ કામ હાલે છે અહીંયા જો આગળ। અને ગામના વડીલો પણ આવી ગયા થોડા ઘણા। જો થોડુંક ફેરવાનું કામ હતું, ગાડી એક ટ્રેક્ટર લેવો હોય એનું, ત્યાં જો ભરે છે ફેરા। બગલાઈ જાજા આવી ગયા હો, આજ તો પારો ત્યાં થોડોક હતો એટલે એ જીસીબીથી એક ટ્રેક્ટરથી હાલે છે। બાલકભાઈ એને આ જો અહીંયા નાખે, થોડોક ખાડો હતો તો ખુલ્લા બાપા લેતા હતા, હાથીકડા ખાતા હતા અહીંયા। તો અહીંયા કરો ઉલારે એ ખાડા જેવું થોડુંક છે અહીંયા। જો આપણે વાડીએ આવ્યા હતા આટો મારવા, ઢોરને અંદર બાંધવા। કેનાલના ધોરિયામાં જો પાણી ઓછું છે, ઉપર કોક વારતું હોય છે પાણી। આ કપા કાઢીને ઘઉં આવ્યા એટલે થોડાક વાહે છે અને સોયાબી વાળાને ઘઉં જગો જી આપણે પરમદી પાણી વાઢ્યું હતું ને આમાં, આ બાજુમાં લહણ છે। કેનાલનો ધોરિયો પાણી હતું એ છે કોક ઉપર। હવે લહણી જમાવટ છે, બાકી ઘઉં જોવો જી કેવા અત્યારે